શાયરની અનોખી દાસ્તાન ગાલિબનામા. આવી સરસ મજાની સાંજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. આપ સર્વેનું શાબ્દિક સ્વાગત કરું છું. શરૂ કરીએ આજનો સરસ મજાનો કાર્યક્રમ. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સૌ પ્રથમ આપણે ઈશ્વરની વંદના કરીએ છીએ, કારણ કે તમે ને હું સર્વે જાણીએ છીએ કે આપણને કોરોના કાળમાં ઈશ્વરે પરચો દેખાડ્યો છે કે અંતે તો હું જ છું, તારે મારા શરણ તો આવવું જ મટ્યું. અને ઈશ્વરને આપણે કેમ ભૂલીએ? કારણ કે એના મરજી પ્રમાણે જ બધું થાય છે. એની મરજી ન હોય તો પાંદડું પણ ન હલે. તો આપણે તો બધા સજીવ છીએ. માટે પ્રાર્થના કરવા માટે નમ્રતાબેન શોધન એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પધારે. માનનીય શ્રી નમ્રતાબેન શોધન. જીવન खुद खिलने खिलाऊं तो तुझे गमे, जीवन सुंदर बनाऊं तो तुझे गमे. बंध मुट्ठी लड़े खाए जाती नमन, बंद रहे बने ना समय पर जीवन बनने खोली लियाऊं तो खुद खिलूने खिलाऊं तो तुझने गमे, जीवन सुंदर बनाऊं तो तुझने गमे. मौला 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 मेरे मौला, मौला 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 मौला. दरारे कर दो मौला मेरे मौला, मौला 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 मेरे मौला, मौला 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 मौला. ઈશ્વરને પ્રાર્થના કરવા માટે તો બે શબ્દો પણ બસ છે. ખાલી સમાધિ લાગવી જોઈએ. તો ખૂબ ખૂબ આભાર નમ્રતાબેન. ઘણીવાર આપણને એમ થાય કે આ બેન હવે ગાવાનું બંધ કરે તો સારું, પણ અહીંથી કોમેન્ટ આવી કે આટલું જ. એટલે ખૂબ ખૂબ આભાર. સુંદર જેવા દેખાવ છો એવો સુંદર અવાજ. બધાને બધું નથી મળતું ભરતભાઈ. તો પ્રાર્થના સાથે આપણે શરૂઆત કરી. મોંઘેરા મહેમાન પધાર્યા છે. ખૂબ આનંદ થાય જ્યારે આપણા જ વ્યક્તિઓને આપણે સન્માનીએ. એમનો વિષય આપણાથી અલગ નથી. રોજ સપનાઓની વિચારોની ડૂબકી લગાવીને એમાંથી નવી નવી વસ્તુઓ શોધીને સમાજ સામે મૂકે છે અને ફરીથી સમાજને આનંદ વિભોર કરે છે. એવા આજના આપણા વક્તા શ્રી રઈશ મણિયારજી, તેમનું સ્વાગત ગુલાબની છડી અર્પણ કરીને કરશે સિનિયર આર્ટિસ્ટ ફોરમના માનનીય શ્રી મેહુલભાઈ પટેલ. તેમને હું વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી સ્વાગત કરે. સિનિયર આર્ટિસ્ટ ફોરમ વતી આપણા સિનિયર કલાકાર શ્રી ચારુબેન પટેલ, તેમને હું વિનંતી કરું છું કે ભેટ સ્વરૂપે માનનીય શ્રી વક્તાજીને ખજૂર અર્પણ કરશે.
થેન્ક યુ વેરી મચ. સિનિયર આર્ટિસ્ટ ફોરમ વતી અમારા સૌ તરફથી માન્ય પ્રમુખ શ્રી સુભાષ ભટ્ટ સાહેબને વિનંતી કે યાદગીરી રૂપે સન્માન પત્ર વક્તાશ્રીને અર્પણ કરે. સિનિયર આર્ટિસ્ટ ફોરમ તરફથી અમારા સૌ તરફથી કમિટી મેમ્બર સિનિયર કલાકાર શ્રી નવીનભાઈ રાવલ સાહેબને વિનંતી કરીશ. કાર્તિકભાઈ ભટ્ટ પધાર્યા છે, આવશે. આપણે ગયા વખતના આપણા વક્તાશ્રી હતા અને ખૂબ જ સુંદર તેમણે સાહિત્ય ઉપર વાત કરી હતી. ખૂબ મજા આવી હતી અને અમને એમ થયું કે અમે આ પ્રસંગે એમનું સન્માન કરીએ. કદાચ રસ્તામાં હશે એવું માનીને આપણે આગળ ચાલીએ. નમ્રતાબેન શોધન, હવે આપણે એમનાથી બધા પરિચિત છીએ. તેઓ સંગીત સાથે જોડાયેલા છે અને સંગીતના માધ્યમ થકી સમાજ સેવાનું કામ પણ કરે છે. કેન્સર પીડિત બાળકોને કેવી રીતે એમાં સહાયતા રૂપ નીવડે સંગીત, તેના માટેનું તેઓ ઉત્તમ કામ કરે છે. સંગીત થેરાપી, મ્યુઝિક થેરાપી, ડાન્સ થેરાપી, નાટ્ય થેરાપી. હું નાટકની છું એટલે નાટકની વાત કરીશ. નાટ્ય થેરાપી, બોલતું ના હોય ને બોલતા કરે. તો એવા આપણા નમ્રતાબેન જે સંગીત થેરાપીથી સમાજ સેવા કરે છે, તેઓનું શાલ ઉડાડીને સન્માન કરશે અમારા કમિટી મેમ્બર સિનિયર એક્ટ્રેસ, એક જમાનાની જાજરમાન અભિનેત્રી શ્રીમતી જયશ્રીબેન પરીખ. જયશ્રીબેનને નમ્ર વિનંતી કે તેઓ નમ્રતાબેન શોધનનું સન્માન કરે. મિત્રો, આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. સમગ્ર વિશ્વમાં નૃત્ય થકી ડંકો વગાડનાર ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ, હમણાં જ કલા ગણેશ આપણે 10 દિવસ બેસાડ્યા હતા અને એ વખતે તેઓ પંચમહાલમાં કાર્યક્રમમાં ખૂબ વ્યસ્ત હતા અને છતાંય કલા ગણેશના જેટલા પણ મેમ્બર્સ છે બધાએ વિનંતી કરી અને થોડી મારી પણ વિનંતી સાંભળીને મારા ભાઈ એવા શ્રી ભરત બારિયા તથા અક્ષય પટેલને ફૂલછડીથી સ્વાગત કરશે આશીષ ગાંધી, અમારા કમિટી મેમ્બર માનનીય આશીષ ગાંધી, અને હું પોતે માનનીય શિલ્પાબેન. રઈશભાઈ, કહેવાય છે કે શરૂઆત આપણાથી કરવી. આપણને કોઈ સન્માન આપે કે ના આપે, જાતને આપવાનું શરૂ કરે એટલે લોકો જોડાશે. થેન્ક યુ સો મચ. તો સન્માન વિધિ પત્યા પછી આપણો શિરસ્તો જે ચાલુ હતો સિનિયર આર્ટિસ્ટ ફોરમમાં કે સપ્ટેમ્બર મહિનામાં જેટલા પણ આપણા મેમ્બર્સ સિનિયર આર્ટિસ્ટ ફોરમના એમનો જન્મદિવસ આવ્યો હોય તો આપણે એમને એક નાનકડી ફૂલછડી આપીએ અને એમને ચોકલેટથી એમનું ગળું મોઢું કરાવીએ. પરિવાર તો એમનો કેક કાપતો હશે, સન્માનિત કરતો હશે, પાર્ટીઝ કરતો હશે, પણ આખી જિંદગી આપણે લોકો એકબીજાની સાથે રહ્યા છે તો આ પણ એક આપણો પરિવાર છે. તો સૌ પરિવાર વતી માન્ય શ્રી જનાર્દન ત્રિવેદી, જેમ જેમ નામ બોલાવું તે મંચ પાસે નીચે પધારે. દિલીપ કાકાને કહીશ કે મેં ફૂલઝડી આપે. ઉસ્માન ગની મંસૂરીભાઈ, કીર્તિદાબેન જાની, વસંતભાઈ પરમાર, ઉમાબેન પટેલ, પિયુષભાઈ સોલંકી. ડીકેભાઈને કહીશ વિનંતી કે વસંત કાકાનું સન્માન કરે. રક્ષાબેન શાહ,
નિલેશભાઈને વિનંતી કરીશ રક્ષાબંધને ફૂલછડી આપે. જયશ્રીબેન પરીખ, બેન આપને વિનંતી કરું છું ફૂલછડી આપો. જયશ્રીબેનને. માનનીય ભીમ વાકાણી સાહેબ, મયુર જોશી. बार बार दिन ये आए, बार बार दिन ये गाए, तुम जियो हजारों साल, ये मेरी रक्षा आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे डियर फ्रेंड्स, हैप्पी बर्थडे टू यू. तुम जियो हजारों साल, साल के दिन हो 50,000. કાકા પાર્ટી બાકી. મિત્રો, જેમ આપણે જન્મદિવસ ઉજવીએ છીએ એમ આપણી વચ્ચેથી જ આપણા જ પરિવારના સદસ્યો જ્યારે આ ફાની દુનિયા છોડીને જાય છે એ લોકોને આપણે એટલા જ યાદ કરવા રહ્યા. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જેનો જન્મ છે અને મૃત્યુ નિશ્ચિત છે, પણ એ વ્યક્તિ આપણને ક્યારે જોવા નહીં મળે એ વાતનો પણ આપણે વસવસો રાખવો જોઈએ, કારણ કે એ આપણા પરિવારના એક સદસ્ય હતા. એવા માનનીય શ્રી કમલ ત્રિવેદી. કમલ કાકાને કેવી રીતે ભૂલાય? ખૂબ સિનિયર કલાકાર, સારા લાઇટ ડિઝાઇનર એવા માન્ય શ્રી કમલ ત્રિવેદીનું અવસાન થયું છે. બીજા જ આપણા જ પરિવારના, ભલે મુંબઈમાં વસવાટ કરતા હતા નાટક અર્થે, પરંતુ એમને મને તો ખબર નથી, પણ મને વડીલો એવું કીધું કે એમનો જન્મ અમદાવાદમાં. એવા માન્ય શ્રી અરવિંદભાઈ રાઠોડ, એટલે પોળમાં, જો અહીંથી વાત આવી. હાજી, હા, દુકાન છે એમની. હા, દીપકભાઈ દવે, તેઓ શ્રી પણ નાટ્ય ફિલ્મના જાણીતા કલાકાર, તેઓ આપણી વચ્ચે હવે નથી રહ્યા. તો આપણી જગ્યા ઉપર જેનાથી ઊભા થઈ શકાય તે 2 મિનિટનું આપણે મૌન જાળવીશું. શાંતિ શાંતિ. પરમ કૃપાળુ પરમાત્મા એ સૌના આત્માને શાંતિ અર્પો. ખૂબ ખૂબ આભાર. અંધજન મંડળ ખાતે આવતીકાલે સવારે 10:30 કલાકે વાર્તા સંગ્રહનું વિમોચન કાર્યક્રમ રાખેલ છે. તેમાં આપને જો આવવું હોય, કારણ કે આપ સર્વે રસિક પ્રેક્ષકો શ્રોતાગણ છો, એટલે તેઓની ઈચ્છા છે કે આપમાંથી કોઈ પધારે તો અમને ખૂબ આનંદ થશે, એટલે ઉમળકાભેર આપને ઇન્વિટેશન આપવા માંગે છે. તો કોઈની પણ ઈચ્છા હોય તો એ પણ આપ કાઉન્ટર ઉપર નોંધાવશો, જેથી કાલે કોઈ તકલીફ ન પડે અને અનુકૂળતા મુજબ આપ આપનું સ્થાન લઈ શકશો. આ બંને જાહેરાત સાથે હવે હું માન્ય શ્રી ચીનાભાઈ મનીષભાઈ પાઠક તેમને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર પધારો અને આગામી કાર્યક્રમનું આપ સંચાલન કરો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર શિલ્પા. આપણે સૌ જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કાર્યક્રમ ગાલિબનામાં, આપણી વચ્ચે ખાસ સુરતથી કવિશ્રી રઈસ મણિયાર અહીંયા ઉપસ્થિત છે. આપણે સૌને એનો ખૂબ આનંદ છે. માત્ર કવિ નહીં, આપણે કલાકાર કસબીઓ છે, એમણે બહુ જ સુંદર નાટકો લખ્યા પણ છે. એ નાટકો ખૂબ સુંદર રીતે ભજવાયા પણ છે. એ સિવાય આપ ગુજરાતી અખબારોમાં એમની હાસ્યની કોલમથી પણ પરિચિત હશો. એમ સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં એમણે ખૂબ ખેડાણ કરેલું છે. ખૂબ જાણીતા વ્યક્તિ છે. અને જે આજે જે કાર્યક્રમ કરવાના છે, ગાલિબના શેરોનો ગુજરાતી અનુવાદ અને એની સાથે એમના જીવનની અંતરંગ વાતો. આ પૂર્વે પણ રઈસભાઈએ
સાહિર સાહેબ છે, ગુલજાર સાહેબ છે, આ બધાના પણ ઉર્દુમાંથી ગુજરાતીમાં અનુવાદ કરીને એમના પુસ્તકો પ્રકાશિત થયેલા છે. એટલે જેમ શિલ્પાબેને જાહેરાત કરી કે બહાર પુસ્તકો છે, આ અમૂલ્ય પુસ્તકો છે એમના માટે. આપણે કાર્યક્રમ પત્યા પછી અમુક વખતે કાર્યક્રમ ખૂબ ગમ્યો હોય ત્યારે આપણી માગણી ને લાગણી એવી રહેતી હોય છે કે આ પુસ્તક ક્યાંથી મળે, અને એના માટે આપણે સમય પણ ફાળવી શકતા નથી, પ્રકાશક સુધી પહોંચી શકતા નથી. તો પુસ્તક આપણા આંગણે આવ્યું છે એવું સમજીને એ પુસ્તક ખરીદવા આપ સૌને નમ્ર વિનંતી. કવિ શ્રી રહીશ મણિયાર એ તમામ જે કંઈ કવિતાથી જે કંઈ જાણે છે, કવિતા જે લખવા ઉત્સુક છે, એ લોકો માટે પણ એ ગઝલ શિબિર પણ આયોજન કરતા હોય છે. હમણાં જ એમણે ઓનલાઈન ગઝલ શિબિર કરી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. નવોદિત સાથે અને નવોદિત સંસ્થાઓ સાથે, જેમ આપણી સંસ્થામાં પ્રથમ વખત આવ્યા છે અને જો સુખદ અનુભવ થશે તો બીજી વખત પણ આવશે. તો એવી ઘણી બધી સંસ્થાઓ અને ઘણા બધા એવા નવોદિત કવિઓ સાથે એમને કામ કરવું એમને ખૂબ ગમે છે. એ એમની અંતરની લાગણી છે. અને બહુ એક સારી વાત એ છે કે અમને વર્ષો પહેલાં, મૂળ એ ડૉક્ટર રહીશ મણિયાર છે, એટલે PhD ડૉક્ટર નથી, ખરેખર ડૉક્ટર છે. એ બાળ રોગના નિષ્ણાત હતા. વર્ષો પહેલાં જ્યારે એમની બહુ જ સારી પ્રેક્ટિસ ચાલતી હતી, એમનું સુરતમાં દવાખાનું પણ હતું. જે બહાર જે શિલ્પાબેને કીધું બહાર બેન બેઠા છે અને પુસ્તકો એમને ત્યાંથી મળશે, એ એમના ધર્મપત્ની છે અમીબેન. અમીબેનનું પણ સ્વાગત છે આ ક્ષણે. એમના નામથી હોસ્પિટલ હતી, અમી હોસ્પિટલ. ખૂબ સારી પ્રેક્ટિસ ચાલતી હતી. છતાં પણ જીવનનો અમુક તબક્કો સાહિત્ય ક્ષેત્રે કાઢવો અને એમાંથી જ આ જીવિકા મેળવવી ગૌરવભેર, એવું એમણે વર્ષો પહેલા નક્કી કરેલું કે ભાઈ અમુક વર્ષ પછી હું આ તબીબી વ્યવસાયને તિલાંજલિ આપીશ અને સાહિત્ય ક્ષેત્રે ફૂલ ફ્લેજ કામ કરીશ. અને એવી ધૂમ ધકતી પ્રેક્ટિસ છોડીને, હોસ્પિટલ બંધ કરીને એમણે સાહિત્યમાં આ પગલાં માંડ્યા અને સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં એમણે ખેડાણ કર્યું અને ખૂબ સારી રીતે એમને પ્રતિસાદ પણ મળી રહ્યો છે, એનો આનંદ છે. એટલે આપણા કલાકાર કસબીઓ જે અમુક વખતે રિટાયર થવાનું વિચારે છે, એ પગલું સારું જ છે કે અમુક ઉંમરે આપણે રિટાયર થઈ જવું ના, પણ એની સાથે અમુક કર્યું એવું પણ પ્રતિબદ્ધતા સાથે પાલન કરવું. તો આજે ગાલિબનામા ઉપર માનનીય શ્રી રહીશભાઈને વિનંતી કરીશ કે આપ આવો અને કલાક સવા કલાક આપને મોજ પડે એ રીતે અમને સૌને રસ તરબોળ કરો. આપણે ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીશું. સ્વાગત છે આપનું. જે પારિવારિક વાતાવરણ, મને એમ તો ખબર હતી કે હોલ છે સરસ, પણ માહોલ આટલો સરસ હશે એ ખબર નહોતી. એકવાર જોરદાર તાળી અમારા સૌ માટે થઈ જાય કે દોસ્તી છે. અહીંયા આવીને શિલ્પાબેને જે રીતે સંચાલન કર્યું, જે રીતે બધાની વર્ષગાંઠ વગેરે ઉજવાઈ અને જે પ્રેમ ઉમળકાનું વાતાવરણ જોયું, તો આ ચાર પંક્તિ પહેલા મને સૂઝે છે કે દોસ્તી છે ક્યાં કોઈ વ્યવહાર છે, દોસ્તી છે ક્યાં કોઈ, જીતેન્દ્રભાઈ, દોસ્તી છે ક્યાં કોઈ વ્યવહાર છે, વાલનો હર આંખમાં ઉપહાર છે. કે દોસ્તી છે ક્યાં કોઈ વ્યવહાર છે, વાલનો હર આંખમાં ઉપહાર છે. જરાક અવાજ વધારજો, નહીં તો અહીંયા મને સેજ ફીડબેક આપજો. કે દોસ્તી છે ક્યાં કોઈ વ્યવહાર છે, વાલનો હર આંખમાં ઉપહાર છે. ને એક ધારી જિંદગીની ભીડમાં, કે એક ધારી જિંદગીની ભીડમાં તું મળે છે એ દિવસ તહેવાર છે. કે એક ધારી જિંદગીની ભીડમાં તું મળે છે એ દિવસ તહેવાર છે. તો જોમથી ઝળહળતા અને પ્રેમથી એકબીજામાં હળતા ભળતા સિનિયર આર્ટિસ્ટ ફોરમ અમદાવાદના આપ સૌ હેતાળ અને હુંફાળા, અડીખમ અને ધરખમ કલાકારોનું હું સ્વાગત કરું છું. પ્રમુખ શ્રી સુભાષભાઈ ભટ્ટ, મારા મિત્ર, વડીલ, સ્વજન, એમના જ આગ્રહથી, એમના જ પ્રેમથી આજે હું આવ્યો છું. લગભગ 1-1.5 વર્ષથી મને કહેતા હતા, 2 વર્ષથી મને કહેતા હતા કે તમને બોલાવવા છે. એમની ટીમ જયશ્રીબેન, નવીનભાઈ, આશીષ ગાંધી, મેહુલ પટેલ અને શિલ્પાબેન, તેમજ અમારા મનીષ પાઠક,
તો અમદાવાદમાં મારું ઠેકાણું, અમદાવાદમાં મારું સરનામું એમ કહી શકાય એવા મનીષભાઈ, આપ સૌની નિશ્રામાં આ કલાકારોને, આપ સૌ કલાકારોને, સિનિયર કલાકારોને મળવાની તક મળી એ મારું સદભાગ્ય છે. આમ તો હું એક નાટ્ય લેખક છું, 18 જેટલા ફૂલ લેન્થ નાટકો મેં લખ્યા છે. એટલે આપ સૌ કલાકારો અમને લેખકોને સાચા અર્થમાં તખ્તા પર જીવાડનારા જાદુગરો છો. અમે શબ્દો લખીએ છીએ, તમે અમને જીવાડો છો. તેથી શબ્દોના ચંદન વડે તિલક કરીને આપ સૌને વંદન કરતા એમ જ કહીશ કે તમારા પગ મહી જ્યારે પડ્યો છું, કે તમારા જનકભાઈ, તમારા પગ મહી જ્યારે પડ્યો છું, હું સમજો એમ આકાશે ચડ્યો છું. કે તમારા પગ મહી જ્યારે પડ્યો છું, હું સમજો એમ આકાશે ચડ્યો છું. તો સમાજ જ્યારે કવિઓ તરફ અને કવિતા તરફ લગભગ એવી રીતે જુએ છે જેવી રીતે આરબો ઇઝરાયલ વાળાઓ સામે જુએ છે, ટિબેટિયન ચીનાઓ સામે જુએ છે અને તાલિબાન અમેરિકન સામે જુએ છે, અને જેવી રીતે લગ્નના 2-5 વર્ષ પછી પત્નીઓ પતિ સામે જુએ છે, એવા સમયે સુભાષભાઈએ આગ્રહ રાખ્યો કે ગાલિબની કવિતા વિશે કાર્યક્રમ કરવો છે. એટલે મેં કહ્યું કે આપણે કઈ, મને એમ હતું, એમનું ઇન્વિટેશન હતું, મને એમ કે બધાને હસાવીશું, મસ્તી કરીશું, જોક, એટલે કે અમે કાયમ કરીએ જ છીએ, અમારે કંઈ સેન્સિબલ કરવું છે, હળવું નથી કરવું. તો મને એમ હતું કે હું લાઇટ થોડું હસાવીને આવીશ બધાને. તો મારી આ પોકળ માન્યતા સામે એમનો ગઝલ પ્રેમ અને એમનો ગાલિબ પ્રેમ સુભાષભાઈનો વિજયી થયો. મને જરા ડર હતો જયશ્રીબેન કે ગાલિબ જરા હેવી ડોઝ થઈ જશે, પણ પછી ખ્યાલ આવ્યો કે આ તો લાભશંકર ને મધુરાઈના નાટકો કરી ચૂકેલી જમાત છે, અમને કશું ભારે ના પડે. પોતાને ન સમજાય એવી વસ્તુ પણ ઓડિયન્સને સમજાવી દેવા કલાકારો છે આ બધા. તો આજે સિનિયર આર્ટિસ્ટ ફોરમનું છત્ર છે, એમજે લાઇબ્રેરીએ પૂરો પાડેલો આ ઓટલો છે, આપ સૌ દિગ્ગજ કલાકારોની હૂંફ છે, અને સરસ્વતીના આશીર્વાદ વગર આવા ઉપક્રમો શક્ય નથી. મને મારી 4 પંક્તિ યાદ આવે છે કે જ્યાં સ્નાન કરવા ઉતરો, એટલી તકલીફ છે. આ સમય કેવો છે, કેવા એક સમયના સંધિકાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છે કે એક સમય હતો આપણે કલાની પ્રવૃત્તિ કરી, અને અત્યારે કેટલું મુશ્કેલ બનતું જાય છે. એ 4 પંક્તિ કહું છું કે જ્યાં સ્નાન કરવા ઉતરો બિલકુલ સૂકી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે. સરસ્વતી નદી લુપ્ત થયેલી, અને સરસ્વતી આપણ કે જ્યાં સ્નાન કરવા ઉતરો બિલકુલ સુખી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે. કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન, કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન. અરે કઈ કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે, કે કઈ કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે. તો આપણી સંમતિ નથી, સિનિયર આર્ટિસ્ટ ફોરમની આમાં સંમતિ નથી. એ આપણે આવા ઉપક્રમ યોજીને પુરવાર કર્યું છે. ત્યારે આજનો વિષય છે ગાલિબનામા. આડી તેરી વાત પૂરી થઈ, વિષય પર આવું. 1 કલાક સુધી બોલીશ, 1 કલાક પૂરો થાય એટલે મારું ધ્યાન દોરજો. જે સર્જક અથવા જે ભાવક, મારા ગઝલકાર મિત્રો પણ અહીંયા હાજર છે, ઋષિ દવેનું સ્વાગત કરું, ગિરીશ પરમાર, બીજા કોઈ કવિઓ હોય તો ધ્યાન નથી, મનીષભાઈ, તો આપ સૌ કવિઓનું પણ સ્વાગત કરું છું. જે સર્જક ગાલિબ છે ને, ગાલિબ એની લાઈફ ફૂલ ઓફ ડ્રામા છે, એનું સર્જન પણ ફૂલ ઓફ ડ્રામા છે. એટલે માત્ર કવિઓ માટે સીમિત નથી, અને ઇટ ઇઝ ઓલ અબાઉટ લાઈફ. એટલે તમને સૌને મજા આવશે. તો જે સર્જક અથવા જે ભાવક ગઝલનો ગ ઘૂંટવાની શરૂઆત કરે છે, એને બહુ જલ્દી સમજ પડે છે કે ગ ને કાનો લગાવીએ તો ગા થાય, અને ગઝલની દુનિયામાં ગા એ ગાલિબનો ગા છે. ગાલિબ પોતાનું ઇન્ટ્રોડક્શન જાતે જ આપે છે, કહે છે કે ऐसा भी कोई है, જેમ શિલ્પાબેને માન્ય શિલ્પાબેન કીધું ને, એમ ગાલિબ પણ પોતે કહે છે કે ऐसा भी कोई है कि जो गालिब को न जाने, ऐसा भी कोई है कि जो गालिब को न जाने, शायर तो वो अच्छा है पर बदनाम बहुत है, शायर तो वो अच्छा है पर બદનામ બહોત હૈ. તો પોતાની ખ્યાતિ એ પ્રખ્યાતિ છે કે કુખ્યાતિ છે એનાથી એને બહુ ફરક પડતો નથી. બદનામીના કારણો બીજા પણ ઘણા હતા, પણ અટપટું લખવા બદલ, મુશ્કેલ લખવા બદલ ગાલિબની બહુ ટીકા થઈ જીવનભર, અને એમના જીવન પછી પણ. લોકો એમને મોહમલગો એમ કહેતા. મોહમલગો એટલે વ્યર્થ પ્રલાપ કરનાર. આપણે જેમ લાભશંકરભાઈની કવિતામાં સમજ ના પડે આપણને, કે ઇન્દુ કુંવરના નાટકમાં સમજ ના પડે ઘણી વાર, એમ ગાલિબભાઈ નું એવું કે સમજ નહીં પડે. ગાલિબનો વાંક બસ એક જ હતો કે લોકોની સમજ કરતા અને લોકોના સમય કરતા થોડા આગળ હતા. એનું શું થઈ શકે? જે સમયે ઉર્દુ કવિતા પ્રેમિકાની ઝુલ્ફો અને પ્રેમિકાની કમર પર અટકેલી હતી, અલબત્ત ગાલિબે ત્યાં પણ ડોક્યું કર્યું જ, પણ એમના ચિત્તમાં ધર્મ, ઈશ્વર, માનવીય ગૌરવ આ બધા વિષયો અંગળાઈ લેતા હતા. એટલે એ કહે છે, ये मसाइल तसव्वुफ, ये तेरा बयान गालिब, तुझे हम वली समझते जो न बादा ख्वार होता.
ગુજરાતી કરું. સૌહદ તે સુફીવાદની શેરોમાં બતાવી. હવે આ ગુજરાતીમાં ગાલીઓ આવ્યા. સૌહદ તે સુફીવાદની શેરોમાં બતાવી, કહેવાની છટા તારી વળી સૌથી નિરાળી. કે કહેવાની છટા તારી વળી સૌથી નિરાળી, પણ આ સર્વ ગુણો સાથે રહી એક ખરાબી. કે આ સર્વ ગુણો સાથે રહી એક ખરાબી, તું સંત ગણાતે જો નહીં હોત શરાબી. ગાલિબ કહે છે કે શરાબી હતો, બાકી તો હું સંત ગણાઈ જાત. તો પોતાના કાળમાં શરાબી, જરાક અવાજ વધારો ને, મને સેજ ઓછું અવાજ લાગે છે, પછી હું ચીસો પાડીશ નહીં તો. પોતાના કાળમાં શરાબી ગણાઈ જવાનો, ઉપેક્ષિત થવાનો એમને બહુ અફસોસ નહોતો, કેમ કે શરાબની વિન્ટેજ વેલ્યુ એમને ખબર હતી. એક ફારસી, ગાલિબે 2 ભાષામાં સર્જન કર્યું છે, ઉર્દુ અને ફારસી. તો એક ફારસી શેરમાં એમણે લખ્યું છે, એનું ગુજરાતી કહું છું, કે ના આજે કોઈ ગ્રાહક કાવ્યની મદિરાના સારું છે, ભલે પડી રહે આ જથ્થો છે આપણો પરમિટ કોટા, કે ભલે આજે ના આજે કોઈ ગ્રાહક કાવ્યની મદિરાના સારું છે, જૂની થાતા નસલ આગામી એનું મૂલ્ય કરવાની. કે જૂની થાતા નસલ આગામી, તો આ મારા કાવ્યોની શરાબને આજે કોઈ અડકતું નથી 1850ની સાલમાં, પણ એનો મને વાંધો નથી, કેમ કે એ પડી રહેશે તો એ બગડવાની નથી, એ કાળગ્રસ્ત થવાની નથી, એ વિન્ટેજ થશે, ભવિષ્યમાં એનું મૂલ્ય વધવાનું છે. તો આ એની શ્રદ્ધા હતી. અને 150 વર્ષ પહેલા આની અહંકારમાં ગણતરી થઈ. લોકો કુંડાળામાં રહ્યા અને ગાલિબ પોતાના સીમિત જીવનમાં કવિતાની જે સીમાઓ વિસ્તારી ગયા. ગાલિબે કહ્યું છે કે મહેચ્છાની હૈયામાં હેલી ન હોતે, મહેચ્છાની હૈયામાં હેલી ન હોતે, પ્રયાસોની આ તાલા વેલી ન હોતે. અમે ગુજરાતી કર્યું છે એનું, કે મહેચ્છાની હૈયામાં હેલી ન હોતે, પ્રયાસોની આ તાલા વેલી ન હોતે, છે બાંધેલી મુદ્દતથી જીવન આરોચક. મરવાનું છે એટલા માટે જીવવાની મજા છે. ગાલિબ એમ કે છે મહેચ્છાની હૈયામાં હેલી ન હોતે, પ્રયાસોની આ તાલા વેલી ન હોતે, છે બાંધેલ મુદ્દતથી જીવન આ રોચક, મરણવિન સફર રસ ભરેલી ન હોતે. મરણવિન સફર રસ ભરેલી ન હોતે. તો મરણ પછી આ સફર આપણી બધાની જ વધુ રોચક અને વધુ એવી એમની આગાહી હતી, એવી એમની આશા હતી. તો ગાલિબે બીજા એક શેરમાં કહ્યું છે, ઉર્દુ ફારસી શેરમાં, કે હું એવા બાગની બુલબુલ છું જે બુલબુલ અવતરી ગઈ છે, પણ બાગ હજુ અવતરવાનો બાકી છે. સો he knew કે ભાઈ હું એવી બુલબુલ છું કે હું મારો જન્મ પહેલા થઈ ગયો, પણ બાગ હજુ અવતરવાનો બાકી છે. તો આ જે બાગ છે, એ બાગની મોડે મોડે ભારતમાં જ નહીં વિશ્વભરમાં અવતર્યો છે, અને ગુજરાતભરમાંથી એ બાગના કેટલાક પુષ્પો આજે મારી સાથે ખીલેલા ચહેરા સાથે બેઠા છે. ત્યારે દિવંગત ગાલિબની એ અમર શ્રદ્ધા સાથે આપ સૌને હું આવકારું છું. અમારા સુરત સચિનના નવાબ હતા. એ નવાબ એ સમયે ગાલિબના શિષ્ય હતા, અને એમનો ગાલિબ સાથેનો પત્ર વ્યવહાર એ મેં વાંચ્યો. તો ખબર પડી 1955, 56, 57ની સાલમાં, 58ની સાલમાં બધા પત્રો એમણે લખેલા, અને એમના નવાબના વારસો છે 6ઠી 7મી પેઢી, એ લોકો એ પત્રો બધા સાચવેલા છે. તો મુંબઈ સુરત રેલવે નવી શરૂ થયેલી ત્યારે, તો ગાલિબને એમાં બેસવાનો બહુ રોમાંચ હતો. એમને બહુ નવાઈ લાગતી કે ટ્રેન ત્યારે એમ. તો એમની ઈચ્છા તો ફરી એમને આવવું હતું, સુરત આવવું હતું. બહુ જ ઈચ્છા હતી કે સુરત આવીશ અને સુરતથી મુંબઈ ટ્રેનમાં બેસીને જઈશ. ગાલિબની બહુ ઈચ્છા હતી. તો એ ઈચ્છા ત્યારે તો એમને ફરી નહીં આવી ન શક્યા. પણ આજે આપણે ગાલિબને ગુજરાતની યાત્રા કરાવીએ, અને બદલામાં આપણે બલ્લી મારાન ગલી કાસિમજાનની યાત્રા કરીએ. તો આજનો ભારતીય યુવાન, આજનો ગુજરાતી ભાવક ગાલિબના નામથી અપરિચિત નથી. આજના ફોરવર્ડેડ શાયરીના યુગમાં જે ગાલિબના નથી એવા શેરોની નીચે પણ ધરાર એમનું નામ લખીને એમને ફરતા મૂકવાની કુચેષ્ટા થતી રહે છે. આપણે જાણીએ છીએ કે કેવા કેવા ફાલતુ શેરો, ગમે તે કોઈ પણ શેર હોય એમાં પાછળ ગાલિબ તમે ઉમેરી દો, અને એવું ગુલઝારની સાથે પણ થાય છે. ગુલઝાર સાહેબ તો જીવતે જીવતા આ દુઃખ ભોગવવાનું આવ્યું. ગુલઝાર સાહેબને હમણાં જ મેં પૂછ્યું થોડા વખત પહેલા કે આ બધા શેર વોટ્સએપ પર આવે છે તમારા, तो क्या अगर कोई भी शेर आपके पास आता है तो पहले समझ लो कि वो मेरा नहीं है, ऐसा आप समझ लो कि वो मेरा नहीं है. तो अभी तो गालिબની એક વાત કરું, હયાત હતા ને ત્યારે એમને પહેલા ઉપનામ અસદ હતું. ગિરીશભાઈ, પહેલું ઉપનામ એમનું અસદ. તો એ સમયે અસદ નામનો બીજો પણ કવિ હતો, અને અસદના નામનો એક નબળો શેર કોઈએ એમને સંભળાવ્યો કે આ તમારો શેર છે. એટલે ગાલિબને લાગી આવ્યું કે સાલું આ તો ગડબડ થવાની. અસદના નામના 2 શાયર છે. અસદ એટલે સિંહ, આમ એનો અર્થ થાય સિંહ, લાયન.
પણ હવે આ નબળો એક કવિ મારા નામ લઈને ફરે છે, એમને ઉપનામ બદલી નાખ્યું કે મને અસર નહીં જોઈએ, હવે હું એટલે એટલું બધું સાચું 100 ટચના સોમાની ગાલિબ. તો ગાલિબ જ્યારે મુશાયરાની શરૂઆત કરતા ત્યારે પહેલો શેર એમનો આ રહેતો, જેમ કે હું હંમેશા આ બોલું છું કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે, મલક કઈ કેટલા ખોલ્યા બધાની દૂર ચોટી પણ હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. તો મોટે ભાઈ હું આ 4 પંક્તિથી શરૂઆત કરતો હોઉં છું. તો ગાલિબ સાહેબ તો મેં વાંચ્યું એમના જીવન વિશે ત્યારે મને ખબર પડી કે એ આ રીતે શરૂઆત કરતા મુશાયરાની કે અદાએ ખાસ સે ગાલિબ હુઆ હૈ નુક્તા સરા. પછી અનુવાદ પણ કરીશ, ચિંતા નહીં કરતા. कि अदाए खास से गालिब हुआ है नुक्ता सरा, सलाए आम है यारा ने नुक्तादा के लिए. હવે એમના સમયમાં ગાલિબ પોતાના ઘેઘોર અવાજમાં આમ બોલતા હશે, એમના બેઝવાળા અવાજમાં, તો સારું જ લાગતું હશે. પણ ઉર્દુ વાળાને પણ કેટલાને સમજાય કે અદાએ ખાસ સે ગાલિબ હુઆ હૈ નુક્તા સરા, સલાએ આમ હૈ यारा ने नुक्तादा के लिए. તો આમાં હુઆ હે અને કે લીએ આ સિવાય આપણને કશી ગળ પડતી નથી. તો હવે આ શેરનો હું અનુવાદ કરું. હવે ગાલિબ લખે એટલે એટલું કોમ્પેક્ટ હોય ને, 2 ના બદલે મેં 4 કરી નાખી છે. ગાલિબ કહે છે કે શક્ય ક્યાં કે આ કવન આસાન હો. પહેલા જ શરત મૂકે છે કે શક્ય ક્યાં કે આ કવન આસાન હો, ખાસ ગાલિબની અદા છે જ્ઞાન હો. શક્ય ક્યાં ઈઝી નહીં હોય, શક્ય ક્યાં કે આ કવન આસાન હો, ખાસ ગાલિબની અદા છે ધ્યાન હો ને દ્રષ્ટિવંતોને જ છે આહવાન કે, દ્રષ્ટિવંતોને જ છે આહવાન કે યોગ્યતા જો હોય તો રસપાન હો, યોગ્યતા જો હોય તો રસપાન હો. પહેલા શરત મૂકીને ગાલિબ. તો પણ આપણે તો વધારેમાં વધારે લોકોને ઇન્ક્લુડ કરવા છે. તમે લગભગ 100 ની નજીક મિત્રો ભેગા થઈ ગયા છે. તો મારે કોશિશ એવી કરવી છે, જેમ ખલીલ સાહેબ કહેતા કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હો એ ગુજરાતી નથી, તો ખલીલ સાહેબનું પણ માન રાખીશ, ગાલિબનું પણ રાખીશ. તો પદ્યનું મધ્ય તમારી સામે મૂકું છું. ગાલિબે છેલ્લા દિવસોમાં એક શેર લખેલો, બહુ મજાનો શેર લખેલો કે ગો હાથ કો ઝુંબિશ નહીં આંખોं में तो दम है, ગો હાથ કો ઝુંબિશ નહીં, હાથમાં તાકાત નથી પણ આંખમાં છે. સાગરો વિના એટલે શરાબનો પ્યાલો અને સુરાહી. ગો હાથ કો ઝુંબિશ નહીં આંખોं में तो दम है, रहने दो अभी सागरो मीना मेरे आगे. એનું ગુજરાતી કરું કે હાથમાં ક્યાં રહી છે હામ હવે, કે હાથમાં ક્યાં રહી, ઉંમર થાય પાર્કિન્સોનિઝમ થઈ જાય, કે હાથમાં ક્યાં રહી છે હમ હવે, ક્યાં ઉઠાવી શકું છું જામ હવે, કે હાથમાં ક્યાં રહી છે હમ હવે, ક્યાં ઉઠાવી શકું છું જામ હવે, તોય રહેવા દે મારી નજર સામે. સિનિયર આર્ટિસ્ટ ફોરમની સામે આ શેર રજૂ કરું છું, મને બહુ આનંદ થાય છે કે હાથમાં ક્યાં રહી છે હમ હવે, ક્યાં ઉઠાવી શકું છું જામ હવે, તોય રહેવા દે મારી નજર સામે, મેં કસી ચાલવા દે આમ હવે, મેં કસી ચાલવા દે આમ હવે. તો ગાલિબને ભાષાના માધ્યમથી, ગુજરાતી ભાષાના માધ્યમથી ગાલિબની શેરીમાં, ગાલિબના શેરોમાં પ્રવેશવું છે. તો અનુવાદો એક ભાષાને બીજી ભાષામાં જીવંત કરવા માટે થતા હોય છે. પણ કોઈ પંડિત જ્યારે કવિતાનો અનુવાદ કરે તો મોટે ભાગે કવિતાને મારી તો ન નાખે પણ અદ્ભુત તો કરી જ નાખે. એવી પંડિતાઈ મારામાં પહેલેથી જ નથી. છતાં પણ પહેલાથી હું ડિસ્ક્લેમર મૂકું છું કે આ કવિતાઓની રૂહને કોઈ મારાથી ઈજા પહોંચી હોય તો માફી માંગી લઉં. અનુવાદ કરવાની જે પ્રક્રિયા છે તો એ છે ને એક શીશીમાંથી બીજી શીશીમાં અત્તર ઠાલવવાની પ્રક્રિયા સાથે એને સરખાવું છું. કેમ કે તમે જ્યારે એક શીશીમાંથી બીજી શીશીમાં પરફ્યુમ અત્તર ઠાલવો ને તો થોડુંક તો વેડફાય જ, અને બીજી શીશીમાં પૂરેપૂરું પહોંચે નહીં. એ નુકસાન દેખી કે જ્યાં સુધી મરણ આવે છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારે જીવવાનું છે. એ વાત કેટલી સરસ રીતે કહે છે ગાલિબ કે કશાએ ઇલાજે નહીં થાય અળગી, પીડાઓ આ જીવતરને એ રીતે વળગી, ટમકતા વિલાતા બુઝાતા ઝબુકતા, દમકતા વિલાતા બુઝાતા ઝબુકતા, પૂરી થાય ત્યાં લગ આ મીણબત્તી સળગી, પૂરી થાય ત્યાં લગ આ મીણબત્તી સળગી. તો છંદ બદલાઈ, પ્રાસ યોજના બદલાઈ, છતાં મૂળ વાત જળવાઈ અને ગુજરાતી ભવક સુધી પહોંચે એવી મેં કોશિશ કરી છે. ગાલિબની જીવનગાથાની સાથે સાથે મેં ગાલિબના અનુવાદ કર્યા છે. તો આજથી 222 વર્ષ પહેલા, લગભગ 224 વર્ષ પહેલા
27 ડિસેમ્બર 1797 દિવસે ગાલિબનો જન્મ થયો હતો. હવે 1810 વર્ષનો એક કિસ્સો છે. ગાલિબના જીવન પર નાટક તમે બનાવો, જીતેન્દ્રભાઈ, સુભાષભાઈ, કોઈ પણ તમે નાટક બનાવો તો પહેલો સીન તમારે આજ રાખવો પડે. એમાં 1810 વર્ષનો એક કિસ્સો છે. ઉર્દુના શાયર મીર તકી મીર ગાલિબે જેના માટે એમ કહ્યું છે કે રેખતે કે તુમ્ही ઉસ્તાદ નહીં હો ગાલિબ. રેખતા એટલે ઉર્દુ ભાષા. રેખતે કે તુમ્ही ઉસ્તાદ નહીં હો ગાલિબ, કહેતે હૈ અગલે જમાને में कोई मीर भी था. આ જમાનામાં તો હું જ મોટો છું એમ કે છે, પણ પહેલાના જમાનામાં એક મીર થઈ ગયા છે, તું પહેલો નથી. તો ગાલિબને આટલું સન્માન જેના માટે હતું એ 1810 મીર તકી મીરની ઉંમર 87 વર્ષની. મીર તકીમીરને મળવા માટે હુસામુદ્દીન દૌલા નવાબ હતા, એ આગ્રાથી લખનૌ જાય છે અને 87 વર્ષના મીર તકીમીરને નવાબ હુસામુદ્દીન દૌલા થોડી ગઝલો સંભળાવે છે. સાંભળે મીર તકીમીર. 87 વર્ષની ઉંમર એટલે બહુ આ વાતો ના કરે, કોઈ પણ ના કરે. તો વડીલો જેમ જેમ વડીલ થતા છે ને એમ આપણી વાહ કરવાની, આમ આ ચારુબેન ને જયશ્રીબેન જેવા બહુ ઓછા લોકો એવા હોય છે કે ઉંમર થયા પછી પણ થોડી વાહ કરી શકે. હા, પણ એ તો એટલું ખુલ્લું દિલ જોઈએ એમ. તો કયું પેલા કે સાચી વાત છે, 13 વર્ષના અસદ નામના છોકરાએ આ ગઝલ લખી છે. એટલે સ્વભાવથી ઉદાસીન, પાછા ડિપ્રેશનના શિકાર હતા નિર્લેપ. એટલે એમણે ધ્યાનથી ગઝલો સાંભળી અને પછી કહ્યું કે કોઈ યોગ્ય ઉસ્તાદ મળી જશે તો આ છોકરો મહાન શાયર બનશે, નહીતર અર્થહીન બકવાસ કરતો રહેશે. તો મીરની આ વાતમાં તથ્ય હતું. ગાલિબ 20-25 વર્ષની ઉંમર સુધી જે 2000 શેરો લખ્યા એ બધા એમણે ફાડીને ફેંકી દીધા કે સમજાતા જ નહોતા લોકોને. પછી ધીરે ધીરે થોડા ઇઝી થયા. તો ગાલિબ જે છે ઘણી બધી કવિતામાં 80% ફારસી શબ્દો. તમને એક એક્ઝામ્પલ આપું એમનો શેર કે લબે ખુશ્ક દર તસ નગી મુર દગા કા, ઝિયારત કદા હું દિલ આઝુર દગા કા, હમા ના ઉમીદી હમા બદ ગુમાની, મેં દિલ હું ફરેબે વફા ખુર્દગા કા. હવે આમાં આખું કા સિવાય આપણને કશી ખબર જ ના પડે, બરાબર. પણ હવે આનું ગુજરાતી સંભળાવું તમને કે તરસે મરી ગયેલના અધરોનું પાંચું. ગાલિબના જાવેદ અખ્તર સાહેબના દાદા હતા, છઠ્ઠી પેઢીએ, મૌલાના ફઝલે હક કરી, એ ગાલિબના મિત્ર હતા. એમને ગાલિબને સમજાવ્યું કે ભાઈ તું આ બધું લખે છે એને તું થોડું સરળ કર તો તું લોકો સુધી પહોંચશે. અને પછી જે ગાલિબમાં ફરક આવ્યો એમાં મોટો ફાળો આ ફઝલે હક સાહેબનો હતો. તો આનું ગુજરાતી તમને સંભળાવું કે તરસે મરી ગયેલના અધરોનું પાન છું, પીડાયેલા દુખીઓનું હું તીર્થ સ્થાન છું. કે તરસે મરી ગયેલા, ગાલિબ જોજો આ 4 પંક્તિ સાંભળજો કે તરસે મરી ગયેલના અધરોનું પાન છું, પીડાયેલા દુખીઓનું હું તીર્થ સ્થાન છું, સ્થાનક નિરાશનું અને શંકિતનું હું મૂરત. શ્રદ્ધાવાળાના ભગવાન તો બહુ બધા હોય, પણ શ્રદ્ધા જેની ડગમગી ગયેલી હોય એના ભગવાન કોણ, તેની વાત કરે છે કે તરસે મરી ગયેલના અધરોનું પાન છે, પીડાયેલા દુખીઓનું હું તીર્થ સ્થાન છું, સ્થાનક નિરાશનું અને શંકિતનું હું મૂરત. જે ચોટ ખાઈ બેઠા હું એનું સોમાન છું. જે ચોટ ખાઈ બેઠા હું એનું સોમાન છું. તો ગાલિબે કવિનું એક સમાજમાં શું કામ છે, થાકી ગયેલા, હારી ગયેલા, નિરાશ થઈ ગયેલા, શંકા શ્રદ્ધા ગુમાવી બેઠેલા લોકોને એક જગ્યા દેખાય. કવિની બધી વાત પોઝિટિવ ના હોય, કવિની ઘણી બધી વાતમાં દર્દ હોય, પીડા હોય, ફરિયાદ હોય, કડવાશ પણ હોય, પણ આપણને ત્યાં એક પ્રકારનો સદ્યારો, એક પ્રકારની આત્મીયતા લાગે છે. તો એક ડોક્ટર તરીકે પણ હું એમ કહી શકું છું કે ગાલિબે જેટલું દર્દનું ગૌરવ કર્યું છે આપણી લાઈફમાં, જે ઇનહેરન્ટ પીડાઓ છે, જે કોરોના સમયમાં આપણે એનો અનુભવ કર્યો. હવે આ શેર જુઓ ગાલિબનો. 27 ઘર હે જાહિદ ઇસ કદર ઉસ બાગે રિઝવા કા, वो एक गुलदस्त है हम बेखुदो के ताके मिसिया का. હવે કઈ ખબર ના પડે આમાં, આનું ગુજરાતી કરું તમને. એ કહે છે કે જન્નતનો બાગ તું કરે તારીફ મૌલવી. આપણે મૌલવીઓ દરેક ધર્મમાં ઉપદેશકો હોય, સંતો હોય, એમ એ આજકાલ જે કોર્પોરેટ જગતમાં કેવું એમ ઇન્સેન્ટિવ ને લાલચ આપીને કામ કરે, તો આ લોકો તો વર્ષોથી આ કરતા આવ્યા છે કે તમે આમ કરશો ને તો સ્વર્ગ મળશે, અને સ્વર્ગમાં આવી રીતનો બાગ છે, આવી રીતના ઝરણા છે, ને આવી રીતની પરીઓ છે, ને આ બધું આપણને એક ઇન્સેન્ટિવ, એક ગાજર બતાવવામાં આવે. તો ગાલિબ કહે છે કે જન્નતનો બાગ તું કરે તારીફ મૌલવી, અમ રંક ને એ કલ્પના પલ્લે પડે નહીં.
અમે ગરીબ માણસ, અમને કઈ સમજમાં નથી આવતું. તું બધા બગીચાના મહેલોનું આ બધું વર્ણન કરે છે જન્નતનું, તો અમારે તો કલ્પના જ કરવાની રહે છે. તો રેફરન્સ વગર, સંદર્ભ વગર બાગની કલ્પના કેવી રીતે કરવી? તાકે નિશ્ચય એટલે ખાલી છાબડી. એટલે હવે શેર સાંભળજો આવે કે જન્નતનો બાગ તું કરે તારીફ મૌલવી, અમ રંકને એ કલ્પના પલ્લે પડે નહીં, ને ખીલ્યો છે એમ જાણે કે તું ત્યાંનું ફૂલ હો. બાગ જન્નતમાં છે, અહીંયા તો વેરાન છે, ઉજ્જડ છે, પણ તું ગલગોટા જેવો છે. તમે જો બધા સંતો ભક્તો બધા ગલગોટા જેવા જ હોય. તો એ કહે છે કે ખીલ્યો છે એમ જાણે કે તું ત્યાંનું ફૂલ હો, બસ એ સિવાય આપણી ખાલી છે છાબડી. કે બસ એ સિવાય આપણી ખાલી છે છાબડી. તો કે ઈશ્વરે અમારા જેવા ગરીબોની છાબડી ખાલી રાખી, અને આ તું એક સ્વર્ગના ફૂલ જેવો અહીંયા આવ્યો છે ને અમને બધાને લલચાવે છે. તો સારા કવિઓ સર્વકાલીન હોય છે, સમયની સાથે એની કવિતાના ભાવાર્થ વધુ નીકળે છે. બીજા એક ફારસી શેરમાં ઈશ્વર તરફથી જે ધર્મ પુસ્તકમાં સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે, સુરાનું ઝરણ છે, આ બધી ગેરંટી વોરંટી જોઈને ગાલિબ સોચનો સવાલ કરે છે. જો એક ક્વેશ્ચન શું કરે છે, કવિ કેવો સવાલ કરે છે કે મજલમાં ડ્યુરિંગ માય લાઈફ ટાઈમ મજલમાં છાયા કે પાણીની ફુરસત તમે આપી? ભગવાનને કહે છે કે મજલમાં છાયા કે પાણીની ફુરસત તમે આપી, હવે આ કલ્પવૃક્ષો અને ઝરણની વાત શું માંડી? While I was alive, you did not give me anything. હવે એમ કહું કે સ્વર્ગમાં તને હું આ બધું આપીશ. તો ગાલિબ પ્રેક્ટિકલ માણસ છે, સ્વભાવે પાછા જુગારી પણ ખરા. એટલે એક શેરમાં ભગવાનની સાથે બાર્ટર કરે છે. જોજો કેવું બાર્ટર કરે છે. કહે છે કે આતા હે દાગે હસરતે દિલ કા સુમાર યાદ, आता है दागे हसरते दिल का सुमार याद, मुझसे मेरे गुनाह का हिसाब ऐ खुदा न मांग. કહે છે કે મેં કરેલા દોષનો માંગે છે જ્યારે તું હિસાબ. ભગવાનને કહે છે કે મેં કરેલા દોષનો માંગે છે જ્યારે તું હિસાબ, તારા કૃત્યોની ગણતરી મનમાં આવી જાય યાદ. મેં ભૂલ કરી છે તો તારા કૃત્યો જો તું. ભગવાનને કહે છે કે મેં કરેલા દોષનો માંગે છે જ્યારે તું હિસાબ, તારા કૃત્યોની ગણતરી મનમાં આવી જાય યાદ. જેટલા સપના તે તોડ્યા એટલા દિલમાં છે ડામ, જેટલા સપના તે તોડ્યા એટલા દિલમાં છે ડામ. એની સામે ના કરે મારા ગુનાઓ માંડવાડ, કે એની સામે ના કરે મારા ગુનાઓ માંડવાડ. તો એમ કે ભાઈ મેં ગુના કર્યા, તે દુઃખ આપ્યા, સામ સામું ફિટુસ કરી નાખ ને પહેલા. બીજો એક શેર છે, પે નજરે કરમ તોહફા હે શર્મે ના રસાઈ કા, બખુ ગલતી દાએ સદરંગ દાવા પારસાઈ કા. હવે છે ને ગાલિબ નામ બહુ ચાલે છે, પણ ગાલિબના શેરો જો હરામ બરાબર કોઈને 10 શેર પણ સમજ પડતા હોય એમ. અને તમે જોજો કે આનો અનુવાદ કરીશ ત્યારે ખુમારી અને ખાકસારી ને નમ્રતા એકમેકમાં ઓગળી ગયા હોય, આવું કોમ્બિનેશન તમને ક્યાંય કદાચ બીજા શેરમાં નહીં મળે. ગાલિબ ભગવાનને કહે છે, એ નાસ્તિક નથી, એ ભગવાનને કહે છે કે ઈચ્છા હતી હું તારા ચરણમાં ધર્મ ધરું, કે ઈચ્છા હતી હું તારા ચરણમાં ધર્મ ધરું, થોડા ઘણા પવિત્ર અને નિશ્ચલ કરમ ધરું, થોડા ઘણા પવિત્ર અને નિશ્ચલ કરમ ધરું, લોહી લુહાણ જાત લઈ ઉભો તારે દ્વાર, કે લોહી લુહાણ જાત લઈ ઉભો તારે દ્વાર, કઈ ના ધરી શક્યા ની હું કેવળ શરમ ધરું, કઈ ના ધરી શક્યા ની હું કેવળ શરમ ધરું. તો આ લોહી લુહાણ તારા જ બનાવેલા જગતમાં હું થઈ ગયો છું અને ફૂલો કે બીજું કઈ આપી નથી શકતો, મારી આ લોહી લુહાણ જાત લઈને ઉભો છું અને કઈ ન ધરી શક્યાની શરમ લઈને હું આવ્યો છું. તો આ 200 વર્ષ પછી જ્યારે ગાલિબના બધા શેરો આપણે સાંભળીએ છીએ, બહુ ભારેખમ થવું નથી. ગાલિબ પણ એટલા ભારેખમ નહોતા. લાઈફમાં ખૂબ હેપી ગો લકી અને ખૂબ જેને કહેવાય સેન્સ ઓફ હ્યુમરથી ભરેલા હતા. તો ગાલિબના જે સસરા છે, ઇલાહી બક્ષ નામ હતું એમનું, એ પોતે સૂફી સંત હતા અને ગાલિબ તો અનાથ હતા. એટલે લગ્ન થયા એટલે સસરાને ઘરે ગયા, ઘર જમાઈ થઈને. હવે સસરા છે સૂફી સંત અને આ ભાઈ છે શરાબી અને જુગારી થોડા, અને ઓટલા પર બેસે. હવે સસરાંતા મૌલવીઓની અવર જવર આવે, બધા લોકો આશીર્વાદ લેવા માટે આવે, બોધપાઠ લેવા માટે આવે. ગાલિબને રોજા નમાઝ સાથે કોઈ લેણું નહીં, એટલે સસરા જાણે કે આને કઈ કહેવાય એમ નથી, વધારે કહેતા પણ નહીં, પણ પેલા મહેમાનને ખબર ના હોય એટલે આ સુરાપાનની બેઠક જમાવીને બેઠા હોય અને
આ ઇલાહી બક્ષના જમાઈને ધર્મના રસ્તે વાળવાનો બોધપાઠ આપનારા પણ ઘણા બધા હતા અને ગાલિબના ઘણા બધા શેરો આ મૌલવીઓને અનુલક્ષીને લખાયા છે. એ કહે છે ગાલિબ, જ્યારે તમે સમજો કે મોગલ રાજાઓનો સમય હતો અને એ સમયમાં તમે ઈશ્વર વિરુદ્ધ કે ભગવાન વિરુદ્ધ કંઈ લખવું એટલે બ્લાસ્ફેમી, ઈશ્વર નિંદાનો આરોપ લાગીને ફાંસીની સજા થઈ જવાની શક્યતા રહે. એવા સમયમાં ગાલિબ આવો શેર લખે છે કે हमको मालूम है जन्नत की हकीकत, लेकिन हमको मालूम है સ્વર્ગ જેવું કઈ છે નહીં, અમને ખબર છે. હવે છે નહીં એવો શબ્દ નથી વાપરતા કેમ કે તે તો ફાંસી થઈ જાય એવું લખે તો. પણ ગાલિબ કેટલી સરસ રીતે કહે છે કે हमको मालूम है जन्नत की हकीकत, लेकिन दिल को खुश रखने को गालिब ये ख्याल अच्छा है. સંતોષ માટે સારું છે, બાકી અમને ખબર છે કે સ્વર્ગમાં કઈ હોય નહીં એમ. તો હા, જ્યારે સદભાગ્ય ધાર્મિક વાતાવરણ ત્યારે એટલું ચુસ્ત નહોતું. રાજા બહાદુર હતા, બહાદુર શાહ નામ હતું, પણ કટ્ટર નહોતા. તો રમજાનમાં કોઈએ ગાલિબને પૂછ્યું કે મિર્ઝા કેટલા રોજા રાખ્યા? આપણે અગર જોવાનું દરેક ધર્મમાં ભારતમાં પોતે કેટલો ધર્મ પાળે છે એના કરતા બીજા પાળે છે કે નહીં એની પંચાયતી વધારે હોય. તું કરે છે કે નહીં કોઈ પણ ધર્મમાં, આમાં કઈ આ મુસ્લિમ ધર્મની વાત છે પણ દરેક ધર્મમાં બીજાની પંચાયતી વધારે હોય. કોઈએ ગાલિબને શું પૂછ્યું કે મિર્ઝા કેટલા રોજા રાખ્યા? એટલે ગાલિબે કહ્યું એક નહીં રખા. હવે કેવી ચતુરાઈ, તમારે જે અર્થ કાઢવો એવો કરાય. એક ન રાખ્યો એટલે 30માંથી 29 રાખ્યા એવો ખોટો અર્થ પણ કાઢાય અને એક પણ નહીં રાખ્યો એવો અર્થ પણ કાઢી શકાય. ગાલિબને શરાબ પીતા જોઈને કોઈએ એમ કહ્યું કે શરાબ પીને वालों की दुआ कबूल नहीं होती. गालिब तो गालिब कहते भाई जिसके पास शराब मयसर हो उसे और क्या चाहिए जिसके लिए वो दुआ मांगेगा. इस्लाम में शराब हराम कराई છે પણ માત્ર પૃથ્વી પર. સ્વર્ગમાં મદિરાથી ભરેલી કૌસરની નહેર વહે છે, એનો પ્રવાહ અખૂટ છે. એટલે ગાલિબ એનો સંદર્ભ લઈને એક શેર લખે છે. તમે કલ્પના કરો કે ગાલિબ એના મિત્ર સાથે ઓટલા પર બેસીને શરાબ પાન કરી રહ્યા છે. એક મૌલવી મસ્જિદ જઈ રહ્યા છે પાસેથી, નમાજમાં ભલે થોડું મોડું થાય પણ એને એમ થાય છે કે આ બે શરાબીઓને જરા હું એડવાઇસ આપું. એટલે ગાલિબનો જે દોસ્તાર છે જરા ઝંખવાઈ જાય છે કે યાર આ લોકો મૌલવી તો ખીજવાયા આપણને. તો ગાલિબ એના મિત્રને મોટિવેટ કરે છે. એ કહે છે કે કલ કે લીએ કર આજ ન ખિસ્સત શરાબ में ये सूए जन है साकी ये कौसर के बाब में. ગુજરાતીમાં કહું કહે છે કે ત્યાં સુરાનું છે ઝરણ એની ઉપર શંકા ન કર. ત્યાં સુરાનું છે ઝરણ એની ઉપર શંકા ન કર. જે નથી પીતા અહીં એ થશે જન્નતમાં તર. કે જે નથી પીતા અહીં એ થશે જન્નતમાં તર. ને એમના જથ્થા ઉપર તારા પીવાથી શું અસર? આપણે બિચારા આટલું લઈને બેઠા છીએ કે એમના જથ્થા ઉપર તારા પીવાથી શું અસર? ઓ પીનારા ક્ષોભ પામી આજ ના કર કરકસર. કે ઓ પીનારા ક્ષોભ પામી આજ ના કર. તો હવાસથી આવું લખનારા ગાલિબ જ્યારે ગંભીરતાથી વાત કરે ત્યારે ઇન્દ્રનું આસન ડોલાવી દે. તો એ કહે છે કે આ લોકો કેટલા સ્વાર્થી છે અને ભક્તિ બસ કંઈક મેળવવાની, સ્વર્ગમાં જવું છે ને સ્વર્ગમાં આમ મળશે તેમ મળશે એ હેતુથી ભક્તિ કરવાની ગાલિબને આ બિલકુલ પસંદ નથી. કહે છે તાત મેં તા રહે ન મય ઓ અંગ બી કી લાગ દોજખ में डाल दो कोई लेकर बहिस्त को. बहिस्त એટલે સ્વર્ગ. હવે ગુજરાતીમાં કહું કે રાખી શકે તો માત્ર તું ભક્તિમાં ધ્યાન રાખ. ગાલિબ કે છે કે રાખી શકે તો માત્ર તું ભક્તિમાં ધ્યાન રાખ. છે સ્વર્ગમાં શરાબ ન હમણાં તું મનથી ચાખ. છે સ્વર્ગમાં શરાબ ન હમણાં તું મનથી ચાખ. ને જન્નતની લાલસાને ના આસ્થાનું નામ દે. કે જન્નતની લાલસાને પરીઓ મળશે, હૂર મળશે. જન્નતની લાલસાને ના આસ્થાનું નામ દે. નડતર છે સ્વર્ગ, સ્વર્ગને તું નર્કમાં જ નાખ. તો આવા ગાલિબ ક્યારેક જુગાર રમતા અને ઘરે ભેગા કરીને રમાડતા પણ ખરા. તિથિ વગર અષ્ટમી ઉજવી લેતા. તો એ ગુના બદલ ગાલિબને એક વખત, ત્યારે અંગ્રેજ રેસિડેન્ટનું રાજ, તો ગાલિબને બાદશાહ નામના જ હતા ને કાયદો બધો અંગ્રેજોના હાથમાં. તો 6 મહિનાની જેલની સજા થઈ અને જેલમાંથી છૂટ્યા માંડ ત્યારે ફરી 3 મહિનામાં એ લોકોએ ઓળખાણથી છોડાવી દીધા ગાલિબને. તો ફરીથી શરાબને જુગારના રવાડે ચડશે એમ સમજીને એમના એક શુભેચ્છક, ગાલિબના ચાહકો બહુ હતા, એમાંથી એક મૌલાના નસીરુદ્દીન
તો એનું કાલે સાહેબ મૌલાના નસીરુદ્દીન કાલે એમ કહેવાય. તો એ મૌલાના કાલે ગાલિબને સીધા જેલમાંથી પોતાના ઘરે લઈ આવ્યા કે આ પોતાના ઘરે જશે તો પીશે ને પાછો જુગાર બુગાર ચાલુ કરશે, પાછો પકડાશે. એટલે પોતાના ઘરના પવિત્ર વાતાવરણમાં એ લઈ આવ્યા. અને પેલા અંગ્રેજોએ પકડેલા હતા, 3 મહિને જામીન પર છોડ્યા અને આ પેલું સહી ભાઈ કરીને પૈસા ભરીને પોતાના ઘરે લઈ આવ્યા. બધી સુવિધા આપી, દારૂ અને જુગાર સિવાયની. એટલે ગાલિબને કોઈએ કહ્યું કે ભાઈ 6 મહિનાની જેલ હતી, સારું થયું તમે 3 મહિનામાં છૂટી ગયા. એટલે ગાલિબ કહે છે, અરે છૂટા કહા હું યાર, પહેલે गोरे की जेल में था, अब काले की जेल में हूँ. તો આ કાલે નામ હતું એટલે એનો કેવો શ્લેષ કરે છે. એકવાર રોજા ગપચાવી જવા બદલ, રમજાન મહિનો હતો અને ગાલિબનો રોજો મોજો હતો ને, એટલે બહાદુર શાહે ઠપકો આપ્યો. એટલે રોજામાં તમને ખબર હશે કે રોજો છોડીએ ને કંઈક ખાઈએ ને તેને ઇફતારી કહેવાય. છેલ્લે સાંજે ઇફતારી હોય, એમ ઇફતારી એટલે તમારે છેલ્લે જ્યારે રોજો પૂરો થાય ત્યારે કંઈક ખાઈએ એને ઇફતારી કહેવાય. તો ગાલિબને પેલા ઠપકો આપ્યો બહાદુર સાહેબ કે યાર તું રોજો નથી રાખતો. તો ગાલિબ કહે છે કે જેની પાસે રોજો છોડતી વખતે ઇફતારીમાં ખાવા માટે કંઈ ન હોય, એ રોજો ન ખાઈ જાય તો બીજું શું કરે? એ રોજો ખાઈ જવો, એ શબ્દનો એ ઉપયોગ કરે છે કે હું રોજો એટલા માટે ખાઈ જાઉં છું કેમ કે ખાવા માટે બીજું કંઈ છે નહીં મારી પાસે. તો ગાલિબ નાસ્તિક નહોતા, પણ એને વિધિ વિધાન વાળા ધર્મમાં રસ નહોતો. ભગવાન માણસ પાસે માણસાઈનો પુરાવો માંગે તો ગાલિબ વળતા ઈશ્વર પાસે ઈશ્વરતાનો પુરાવો માંગે, એવા જબરા હતા. એટલે એક શેરમાં કહે છે કે રાખવી આશા ન કોઈ લાભની, રાખવી આશા ન કોઈ લાભની, છીપ સે ના પ્યાસ અહીંયા આપની. ભગવાન વિશે કહે છે કે રાખવી આશા ન કોઈ લાભની, છીપ સે ના પ્યાસ અહીંયા આપની, શું પુરસ્સે એ સુરા જે સાકી ખુદ. ભગવાન જો સાકી હોય અને ભગવાન પાસેથી આપણે આશા રાખતા હોય કે આપણને પ્યાલીમાં થોડું થોડું મળે, તો એ કલ્પના કેવી કરે છે જોજો કે રાખવી ના કોઈ આશા લાભની, છીપ સે ના પ્યાસ અહીંયા આપની, શું પુરસ્સે એ સુરા જે સાકી ખુદ, લઈને બેઠો અવળી પ્યાલી આપની. આ આભ છે એ ઊંધો કટોરો છે, એ વિચાર કેવી મોટી કવિ કલ્પના છે કે એનો કટોરો જ ઊંધો છે, એ શું તમને આપવાનો. તો ઉમાશંકર આ એ પછી ગનીભાઈ આના પરથી એક હૈયું ઠાલવવું છે મારે, અવળું છે આ આબ શકોરું, સવરું થાશે ક્યારે, આવી ગીત લખેલું. એમાં મૂળ ગાલિબની કલ્પના છે. ઉમાશંકર 1931માં જેલમાં હતા ત્યારે એમને મીર ગાલિબને વાંચેલા. તો ગાલિબ કહે છે કે આદમી કો ભી મયસ્સર નહીં ઇન્સા હોના, અને ઉમાશંકરભાઈ કહે છે કે હું માનવ થાઉં તો ઘણું. અને મીર એમ લખીને ગયેલા કે ગાફિલ ન રહ્યો આહે ગરીબા સે સર કસા, તાકત હૈ इसमें ये કે જહાં કો જલા શકે. તો ઉમાશંકર લખે છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મ કણી ન લાદશે. આ સીધો અનુવાદ જ છે મીરનો. તો આપણે ગાલિબની વાત કરતા હતા. ગાલિબને ઈશ્વર કરતા વધુ ફરિયાદ માણસો વચ્ચે ફસાદ કરાવનારા ધર્મોના વાળાઓ અને સંપ્રદાયો સામે હતી. ગાલિબ કહે છે, ગાલિબના બહુ બધા મિત્રો હિન્દુ હતા એ જમાનામાં દિલ્હીમાં. तो कहते कि हम मुवाहिद है हमारा कैस है तरके रसूम, हम मुवाहिद है हमारा कैस है तरके रसूम, मिल्लते जब मिट गई अज्जाए ईमा हो गई. સમજાય એવું નથી, ગુજરાતીમાં કહું કે જગના બધા મનુષ્યો બસ ઈશ્વરનો વંશ થાય, કે જગના બધા મનુષ્યો બસ ઈશ્વરનો વંશ થાય, સગડાએ સંપ્રદાય કે વાળાનો ધ્વંસ થાય. કેટલી સરસ વાત કરે છે કે જગના બધા મનુષ્યો બસ ઈશ્વરનો વંશ થાય, સગડાએ સંપ્રદાય કે વાળાનો ધ્વંસ થાય. આરાધના કરું છું હું એકત્વની સદા, આરાધના કરું છું હું એકત્વની સદા, તૂટે જો ભિન્નતા તો સમષ્ટિનો અંશ થાય, તૂટે જો ભિન્નતા તો સમષ્ટિ. એ કહે છે કે સંપ્રદાય એક જ રીતે ધર્મનો અંશ બની શકે છે સાચા ધર્મનો તૂટીને. તો બાળપણથી હવા વિચારોથી ઘડાયેલા ગાલિબની શાયરીમાં નવો રંગ, પ્રેમનો રંગ ક્યારે ઉમેરાયો એની થોડી વાત કરું. તમારી ઉંમર જોતા મને એમ લાગે તમે રોમેન્ટિક શેરોમાં તમને રસ પડશે, ભલે અમુક લોકોનું રોમેન્ટિક હોય, પણ જીતેન્દ્રભાઈ ગાલિબને 20 વર્ષની ઉંમરે એમનો પહેલો પ્રેમ પ્રસંગ થયો. પુરાની દિલ્હીમાં હાજી મીર નામની ભાઈની એક પુસ્તકની દુકાન હતી. આપણે લાઇબ્રેરીમાં બેઠા છે તો ત્યારે દિલ્હીમાં સિસ્ટમ શું હતી, પુસ્તક ભાડે આપે. ગુલજારજી પણ એમાંથી જ કવિને શાયર થયેલા, એ પછી બીજી કોઈ વખતે વાત કરીશ. તો આ પુસ્તક ભાડે આપવાની દુકાનમાં ગાલિબ રોજ સવારે ત્યાં જઈને બેસતા. એટલે આપણે બાર્ન્સ એન્ડ નોબેલમાં કેવું હોય કે તમે જઈને પુસ્તક વાંચો તો ફ્રીમાં વાંચવા મળે એમ. તો એ દુકાનની બરાબર ઉપર એક ગાનારી બાઈનો કોઠો હતો.
અને માં અને એની યુવાન દીકરી બંને ગઝલ અને ઠુમરી ગાય અને ગ્રાહકોને રીઝવતા. તો દીકરીનું નામ હતું નવાબજાન. તો ગાલિબે ત્યાં નીચે બેઠા બેઠા એક દિવસ નવાબજાનના મોઢે પોતાની ગઝલ સાંભળી અને ધીરે ધીરે એમાંથી બંનેનો પરિચય થયો. પ્રેમિકા કેવી સુંદર હતી. ગાલિબનો એક ફારસી શેર છે, તમે જોજો, 250 વર્ષ પહેલા લખાયેલો આ શેર છે, લગભગ 190 વર્ષ પહેલા, 95 વર્ષ પહેલા, અને આજના આધુનિક કવિતા સાથે તમે એને સરખાવજો. ગાલિબ કહે છે, પ્રેમિકાના રૂપનું વર્ણન કરે છે, કહે છે કે વહેતી નદીમાં જોયું તમે બિંબ જ્યારથી, વહેતી નદીમાં જોયું તમે બિંબ જ્યારથી, વહેવાનું ભૂલી થંભી ગયું પાણી ત્યારથી. કે વહેતી નદીમાં, નદીએ પણ આ પ્રતિબિંબ જાળવી રાખવું છે એટલે એ થંભી ગઈ. વહેતી નદીમાં જોયું તમે બિંબ જ્યારથી, વહેવાનું ભૂલી થંભી ગયું પાણી ત્યારથી. તો આધુનિક કવિઓએ પણ ઈર્ષા થાય. તો આ નવાબજાન જે પ્રેમિકા હતી એમની, ઘણા બધા અમીર ઉમરાઓની માનીતી હતી, હાઈલી ઇન ડિમાન્ડ. તો આ બધાની વચ્ચેથી ગાલિબ જેવા ગરીબ શાયર માટે શાયરી હતી એની પાસે, પણ એનું ધ્યાન ખેંચવાનું જરા મુશ્કેલ કામ હતું. તો ગાલિબને એક બહુ મજાનો શેર આમાંથી આવ્યો છે. પરતવે ખુર્શ હૈ शबनम को फना की तालीम, मैं भी हूं एक इनायत की नजर होने तक. ગાલિબ કહે છે કે પ્રેમિકાની નજર મારા પર પડતી નથી, મારી સામે જોતી નથી. તો બે લીટી કહે છે, એ કહે છે કે ઝાકળની હસ્તી સૂર્યના પહેલા કિરણ સુધી. સુભાષભાઈ શેર સાંભળજો. કહે છે કે ઝાકળ, ફૂલ પર ઝાકળ પડ્યું હોય, રાહ જોતું હોય કે સૂરજ ઉગે, સૂરજનું પહેલું કિરણ પડે એટલે પતી ગયું એનું કામ. ઝાકળની હસ્તી સૂર્યના પહેલા કિરણ સુધી, હું પણ તમારી દ્રષ્ટિ પડે એ જ ક્ષણ સુધી. કે ઝાકળની હસ્તી સૂર્યના પહેલા કિરણ સુધી, હું પણ તમારી દ્રષ્ટિ પડે એ જ ક્ષણ સુધી. તો આ બીજા એક શેરમાં એ તમે જોજો કે નીચે બેઠા છે હાજી મીરની દુકાને, અને ઉપર સામે પેલી છોકરીનો કોઠો છે. तो कहते सद जलवा रूबरू है जो निजगा उठाइए, ताकत कहाँ के दीद का एहसा उठाइए. ગુજરાતીમાં દર્શન થશે જ જો જરા પાપણ ઉઠાવીએ. ઉપર પહેલા માળે છે, આ સામે બેઠા છે, કે છે દર્શન થશે જ જો જરા પાપણ ઉઠાવીએ, દર્શનનું સી રીતે કહો ભારણ ઉઠાવીએ. કે દર્શનનું સી રીતે કહો ભારણ ઉઠાવીએ. તો આ જે છે ગાલિબ કહે છે કે આ પ્રેમિકા કશેક મળી જાય રસ્તામાં તો સમજ કે કરતે હે બાજાર में वो पुरसी से हाल. રફી સાહેબે પણ આ ગઝલ ગાઈ છે, તમને કદાચ સાંભળવા મળશે. કે ये कहे कि सरे रह गुजर है क्या कहिए. ગુજરાતીમાં કહું કે આવડે છે એને પૂછવાની કળા, ખાલી ફોર્માલિટીનો સંબંધ રાખે છે, પ્રેમનો સંબંધ રાખતી નથી. કે આવડે છે એને પૂછવાની કળા, કેમ છો પૂછે છે પણ ભરચક શહેરમાં. એકલામાં મળે તો બધી કથા સંભળાઈ દઈએ, પણ હવે બધા લોકો બેઠા શું કહીએ કે આવડે છે એને પૂછવાની કળા, કેમ છો પૂછે છે ભરચક શહેરમાં. હોય કહેવાનું ઘણું પણ થાય કે શું હવે કહીએ બધું જાહેરમાં. તો આવી નિષ્ઠુર પ્રેમિકાની સંગત ગાલિબને કોઈ પણ ભોગે જોઈતી હતી. વિરહની વેદનામાં ગાલિબ બીમાર પડી ગયા અને બધા ફ્રેન્ડ્સ હોય એટલે મિત્રો દ્વારા પ્રેમિકાને ખબર મોકલાવી કે હું માંદો છું. હવે મિત્રો હોય જ આપણા એવા મીઠું મરચું ભભરાવીને નવાબજાનને કહ્યું કે પેલો તો બહુ બીમાર છે. એટલે પ્રેમિકાને થયું કે આ બીમારીનું નાટક જ કરે છે ચાલો. તો પછી વિચાર આવ્યો કે જોઈ આવું એકવાર, હવે મરી ગયો તો પાછું કઈ તકલીફ. એટલે ગાલિબ હવે ખરેખર બીમાર હતા, પથારીઓસ હતા. પણ એને કલ્પના કરો કે તમારી શેરીના નાકેથી તમારી પ્રેમિકા જે કોઈ દિવસ તમને ભાવ નથી આપતી તે તમારી ખબર લેવા માટે આવી રહી છે. તમે બારીમાંથી દ્રશ્ય જુઓ છો. હવે તમે ગમે એટલા બીમાર હો, ગમે એટલો ફીકો ચહેરો હોય, મોં લાલ થઈ જવાનું, હતાશ આવી જાય. એટલે ગાલિબ કહે છે કે ઉનકે દેખે છે જો આ જાતી હે મુંહ પે રોનક. બીમાર જ હતો, ફિક્કો જ હતો, એકદમ પીળો પડી ગયેલો હતો, પણ હવે આવી અને જોઈ બારીમાંથી આવતી એટલે મારો ચહેરો લાલ થઈ ગયો. કે ઉનકે દેખે છે જો આ જાતી હે મુંહ પે રોનક, वो समझते हैं कि बीमार का हाल अच्छा है. એટલે પ્રેમિકા કે સાલા ધક્કો ખવડાવ્યો ખોટો, કઈ માંદો છે નહીં, નાટક કરે છે. તો આવી કવિતાથી કઈ પ્રેમિકા ન રીઝે. તો ધીમે ધીમે આ જે પ્રેમ છે બે તરફી થયો, મળવાનું શરૂ થયું. તો ગાલિબ એને મળીને આવતા અને પોતાના મિત્રોની આગળ વખાણ કરતા કે મારી પ્રેમિકા કેવી છે. 2 સાઇડેડ લવ થયો. ચતુરાઈમાં, ચબરાકીમાં, રસપ્રદ વર્ણનમાં ગાલિબને કોઈ પહોંચે નહીં.
પણ એમાં શું નુકસાન થયું કે जिक्र उस परिवश का और फिर बयां अपना बन गया रकीब आखिर जो था राजदा अपना। ગુજરાતીમાં કહું છું કે એનું વર્ણન કેવો જાદુ ને અદા, એનું વર્ણન કેવો જાદુ ને અદા ને ઉપરથી મારી કહેવાની કળા, પાછા મારા શબ્દો એટલે ચાર ચાંદ લાગી જાય। એનું વર્ણન કેવો જાદુ ને અદા ને ઉપરથી મારી કહેવાની કળા, ખોલ્યું દિલ જે મિત્ર સામે એ હવે, ખોલ્યું દિલ જે મિત્ર સામે એ હવે છે પ્રતિસ્પર્ધી ત્યજી નહીં મિત્રતા। જે દોસ્તાર બધી વાત કરતો તો એટલા બધા વખાણ કર્યા કે એ જ પ્રેમમાં પડી ગયો। ખરેખર આવું થયેલું। તો એક કોતવાલ હસમત ખાન નામના ગાલિબના મિત્ર હતા અને એ હવે આ પ્રેમિકાના પ્રેમમાં પડી ગયા। કોતવાલ હતા શહેરના, ઘોડા પર ફરે, આમ પોલીસ કમિશનર જેવો એમનો ઋતબો રિવાજ। તો આવો ચતુર જવાબ એ પરિસ્થિતિમાં પણ કર્નલ બ્રાઉનને હસાવી ગયો અને પછી એમણે ગાલિબને માફ કર્યા અને મુક્ત કર્યા। આજની તારીખે પણ એ નોટમાં લખેલું છે કર્નલ બ્રાઉનની સહી સાથે, એસેન્ટ્રિક બટ હાર્મલેસ પોએટ, મગજનો છટકેલો પણ બિન નુકસાનકારક અંગ્રેજો માટે, એટલે એમ કરીને એમણે છોડી દીધો। ગુજરાતમાં પણ એમના ઘણા વારસદારો છે। ગાલિબના તખ્તનું પતન થયું અને જે આજે બહાદુર શાહના તખ્તનું પતન થયું એટલે ગાલિબે હવે બીજી જગ્યા શોધવાની હતી આવક માટે, એટલે રામપુરના નવાબ પાસે ગયા। તો છૂટા પડતી વખતે નવાબના દીકરાએ કહ્યું, કલ્બ અલી ખાન એવું નામ હતું, એમણે કહ્યું કે ખુદા કે સુપુર્દ, આપણે ખુદા હાફિઝ કહીએ ને, ખુદા હાફિઝનો મતલબ શું થાય કે હિફાજત એટલે રક્ષા, ભગવાન તમારી રક્ષા કરે, એટલે ખુદા કે સુપુર્દ એટલે તમે ભગવાનને સુપ્રત કર્યા, હવે હું મૂકવા આવ્યો આટલે સુધી, હવે આગળથી ભગવાન તમારી રક્ષા કરશે। એટલે ગાલિબ કહે છે કે અરે ભાઈ ખુદા ને ही मुझे आपके सुपुर्द किया है, अब आप खुदा के सुपुर्द करके पल्ला मत झाड़ो। तो આ રીતે એમની જે સેન્સ ઓફ હ્યુમરનો છેલ્લો કિસ્સો કહું, ગાલિબ વૃદ્ધ હતા, બીમાર હતા, ગુજરી જવાનો 1-2 મહિનાની વાર હતી, ત્યારે એમના શિષ્ય મીર મહેદી મજરૂ એ ગાલિબના ઘરે આવ્યા અને ગાલિબના પગમાં બહુ દુખતું હતું, પગની પિંડીઓમાં દુખાવો ખૂબ થતો હતો, એટલે મીર મજરૂએ એમ કહ્યું કે હું તમારા પગ દબાવી આપું, એટલે ગાલિબે ના પાડી। એટલે મીર મજરૂએ કીધું કે તમને પગ દુખે છે, હું દબાવી આપું, તમારો શિષ્ય છું, વાંધો શું છે? પછી કહે છે કે તમને સેવા લેવામાં જો સંકોચ થતો હોય તો તમે મને મહેનતાણું આપી દેજો, બસ હું પગ મને દબાવવા દો। એટલે પેલા અડધો 1 કલાક પગ દબાવ્યા, પછી મસ્તીમાં એમ કે હવે મને મારું મહેનતાણું આપો। એટલે ગાલિબ જોજો મરવાના 1 મહિના પહેલા માણસની સેન્સ ઓફ હ્યુમર જોજો, એમ કે છે કે કેવું મહેનતાણું ને કેવી વાત, તે મારા પગ દબાવ્યા, મેં તારા પૈસા દબાવ્યા। એટલે ગાલિબ કોરોનાના સમયમાં જે આપણે બધા જે 1.5 વર્ષ પસાર કર્યો એમાં એક શેર ગાલિબનો એવો છે કે આપણે બધાએ ગાંઠે બાંધી રહેવા જેવો છે, આપણે બધાએ પાછા સક્રિય થવાનું છે, બરાબર? અને આપણે બધાએ ખૂબ નુકસાન, નાટકવાળા હોય તો ભયંકર, આપણી જે આખી કલા આર્ટિસ્ટની લાઈન છે, લોકોએ જે નુકસાન ભોગવ્યું છે, તો ગાલિબનો જે આ શેર છે એ બધાને તાકાત આપે એવો છે। એ કહે છે કે ઘર મેં ક્યાં થા, એ પણ 1857ના વિપ્લવ પછી બધું ખલાસ થઈ ગયું છે, ત્યારે પણ આ જ પરિસ્થિતિ હશે, કમ્પેરેબલ હશે। તો ગાલિબ કહે છે કે ઘર મેં ક્યાં था कि तेरा गम उसे गारत करता, घर में क्या था कि तेरा गम उसे गारत करता, वो जो रखते थे हम एक हसरते तामीर सो है। હવે ગુજરાતી જોજો, દુર્ઘટનાની મજાલ કે લૂંટી શકે મને, કે દુર્ઘટનાની મજાલ, આ કોરોનાની શું તાકાત કે દુર્ઘટનાની મજાલ કે લૂંટી શકે મને, ઘરમાં હતું શું કિંમતી શું લઈને એ જતે, ઘરમાં હતું શું કિંમતી શું લઈને એ જતે, તોડી શકે કોઈ ન બનેલા મકાનને, કે છે તોડી શકે કોઈ ન બનેલા મકાનને, નિર્માણની બસ આશ હતી, નિર્માણની પ્લાન હતો, નકશો હતો, નિર્માણની બસ આશ હતી, એ હજુ છે। કોઈ વાવાઝોડું, કોઈ ભૂકંપ, કોઈ મહામારી ન બનેલા મકાનને, ન ફળેલા સ્વપ્નને કઈ રીતે ધ્વસ્ત કરી શકે? એટલે આપણા જે સ્વપ્ન છે, આપણા જે પ્લાનિંગ છે, એને કોરોના કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં। છેલ્લે ગાલિબનો એ શેર, જેમાં આપણી વેદ ઉપનિષદની પરંપરાનો સાર, ગાલિબને બહુ જ અભ્યાસ હતો વેદોનો, ઉપનિષદોનો, એ કહે છે ઈશરતે કતરા હે દરિયા में फना हो जाना, दर्द का हद से गुजरना है दवा हो जाना। હવે દર્દ વધે તો દવા કઈ રીતે થાય મને સમજાય નહીં। મને આ શેર સમજતા ઓછામાં ઓછા 20 વર્ષ થયા છે કે આ શેરમાં ગાલિબ કહેવા શું માંગે છે। દર્દ કા હદ સે ગુજરના ડોક્ટર છું, એટલે હું વિચાર કરું કે દર્દ વધી જાય, માણસ ચીસો પાડે, દર્દ દવા કેવી રીતે થાય?
પછી મને ખબર પડી કે આ હદ શબ્દની અંદર આની ચાવી છે. હવે મારો અનુવાદ સાંભળજો કે બુંદ સાગરમાં ફના થઈ જાય છે, ઈસરતે કતરા હે દરિયા મેં ફના હો જાના. ટીપુ એમ વિચારે ને કે હું મારું અસ્તિત્વ તો સુકાઈ જાય 3જી મિનિટે. પણ જો ટીપુ એમ વિચારીને કે ભાઈ હું સમુદ્રનો ભાગ છું તો એને કોઈ પ્રોબ્લેમ ના થાય. બુંદ સાગરમાં ફના થઈ જાય છે, દૂર ત્યાં સંકીર્ણતા થઈ જાય છે, ને દર્દ જો મારું મટી સૌનું બને. આપણે એમ વિચારીએ કે હું દુઃખી છું, મને તકલીફ છે, મારું નસીબ ખરાબ છે, મારી સાથે આમ થયું, મને આ પ્રોબ્લેમ છે. પણ આપણે જરાક આપણું માઇન્ડ ઓપન કરી દઈએ કે મને પણ તકલીફ છે, આને પણ છે, આને પણ છે, આને પણ છે. મોરલેસ બધાને જ તકલીફ છે. જે તકલીફ મને એકલાને નથી, આખી દુનિયામાં બધાને પીડા છે, બધાને પ્રોબ્લેમ છે. આ જે દિવસે સમજ પડી જાય હદ જે છે આપણી સેલ્ફની, એના બદલે આપણને ખબર પડે કે મારો પડોશી પણ દુઃખી છે, મારો દુશ્મન પણ દુઃખી છે, બધા જ દુઃખી છે. કે બુંદ સાગરમાં ફના થઈ જાય છે, દૂર ત્યાં સંકીર્ણતા થઈ જાય છે, દર્દ જો મારું મટી સૌનું બને, દર્દ ખુદ ત્યારે દવા થઈ જાય છે, દર્દ ખુદ ત્યારે દવા થઈ જાય છે. તો સંતાપનું રૂપાંતર સહાનુભૂતિમાં કેવી રીતે થાય, વેદનાનું રૂપાંતર સંવેદનામાં કેવી રીતે થાય, એની ચાવી ગાલિબ આપણને આ શેરમાં આપે છે કે તમે તમારું એમ વિચારો તો વેદના, અને તમે વિચારો કે બધાને છે તો સંવેદના. તો વેદનાથી સંવેદના તરફ જવાની જ આ વાત છે. તો ગાલિબે પોતે લખ્યું છે કે આए હે બેકસીએ ઇશ્ક પે રોના ગાલિબ, કિસકે ઘર જાએગા સૈલાબે બલા મેરે બાદ. તો અહીંયા ઇશ્ક ગાલિબ એમ કે છે કે મને પ્રેમની કમનસીબી પર રડવું આવે છે કે આ જે આફતનું પૂર છે, હું મરી જઈશ પછી ક્યાં જશે. અત્યારે તો આફતો બધી મારા પર આવે છે, પણ હું મરી જઈશ પછી આ બધી આફતો જશે ક્યાં. તો અહીંયા ઇશ્કને તમે ભાષા કે કલ્ચર કે માનવતા પ્રત્યેના પ્રેમ તરીકે જુઓ. ગાલિબ કહે છે કે અમારા પછી આ પ્રેમ ભાવનું શું થશે, એને કોણ સંઘર્ષે. તો ગાલિબના મોહલ્લા બલ્લી મહારાજમાં અનાથ થયેલી ગઝલ 150 વર્ષમાં ભારતભરમાં પ્રસરી છે, અને ખાસ તો ગુજરાતમાં એ ગઝલનો દબદબો રહ્યો છે. ત્યારે ગાલિબના આખા સૈલાબે બલાને નહીં, પણ એના અમી છાટણાને આપણી ભાષામાં ઉતારી શક્યો છું, એના આનંદ સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજે બધી વાતો છે, આ જીવન કથા અને કવિતાઓ, ગાલિબના 200થી વધારે શેરોનો મેં અનુવાદ કર્યો છે. એ ગાલિબનામા નામનું પુસ્તક છે. એ પુસ્તક આપ ચાહો તો બહારથી લઈ શકો છો. અને બીજું, જેમ બેને વાત કરી એમ, આવતીકાલે મારો વાર્તા સંગ્રહ, મને બહુ જ એક્સાઇટમેન્ટ છે. હું 55 વર્ષની મારી ઉંમર છે, પણ મને 19-20 વર્ષની ઉંમર હોય એવું ફીલ થાય છે અત્યારે, એટલા માટે કેમ કે મારો પ્રથમ વાર્તા સંગ્રહ આવી રહ્યો છે આવતીકાલે, અને એના વાચિકમ પણ છે. તમારા નાટકના કલાકારો કાલે માઇકલ એટલે કે મયુર ચૌહાણ, ધરા ભટ્ટ, આ બધા 1-2 વાર્તાઓનું વાચિકમ કરવાના છે. વિરલ રાજ એક રૂપાંતર મારી વાર્તાનું ચંદાનું વેકેશનનું કર્યું છે, તો એનું ઓડિયો વિઝ્યુઅલ બતાવવાના છે. સરસ મજાનો કાર્યક્રમ કાલે સવારે છે. આપ સૌનો હું આભાર માનીશ એ રીતે કે એક હું યાદ કરતો હતો 4 પંક્તિ કે શું તમને કહું. દિલ મેં ન હો જરૂરત. આજે આ ગાલિબ, મને બહુ ડર હતો સુભાષભાઈ કે લગભગ જેટલા છે ને એટલા જ શરૂઆતમાં હતા, એટલા બધા બેઠા છે. 5-7 જણાને કદાચ અનિવાર્ય કારણોસર જવું પડ્યું હશે તો ગયા છે. મને એમ ડર હતો કે 4 શેર બોલીશ અને 4 ઊભા થશે, 4 શેર બોલીશ ને 4 ઊભા થશે, છેલ્લે જેવું આ માઇક ને એ વાળા જ હશે. ઘણી વાર એવું પણ થાય જ છે. પણ આજે તમારા માટે એકવાર જોરદાર તાળી એટલા માટે વગાડો કેમ કે મને આશા નહોતી કે લોકો આટલે સુધી બેસશે. અને આ જે છે ને, સરસ્વતીને આશીર્વાદ વગર આ શક્ય નથી. कि दिल में न हो जरूरत तो मोहब्बत नहीं मिलती, दिल में न हो जरूरत तो मोहब्बत नहीं मिलती, खैरात में इतनी बड़ी दौलत नहीं मिलती. तो આ ખૈરાતમાં ના મળે. આજે કવિતા કે સાહિત્ય કે નાટક કે કલા, એનો જે પ્રેમ છે એ ઈશ્વરના આશીર્વાદ હોય છે ને. આશીર્વાદ તમને સૌને મળ્યા છે, ફર્યા છે. તમને બધાને નિરામય તંદુરસ્તીની પ્રાર્થના કરીને, હસી और खुशी की ये सौगात होगी, नए लोग होंगे, नई बात होगी, मुसाफिर है हम भी, मुसाफिर हो तुम भी, किसी मोड़ पर फिर मुलाकात होगी. પાછા મળવાના વચન સાથે છૂટા પડી. રહીશભાઈ, ખરેખર અમને ખૂબ મજા પડી છે. એવી ઘણી બધી બાબતો અમે નથી જાણતા, એ આજે જાણવા મળી છે. થેન્ક યુ સો મચ કાર્તિકભાઈ. માનો આભાર માનવો પડે, કારણ કે હંમેશા આર્થિક સહાયમાં ક્યાંય પણ અમે ઉભા કચાશ રહેતી હોય તો પડખે એને ઊભી રહેશે. એ તો માનવો પડે.
શરૂઆત આપણે ઘરથી જ કરવાની, આપણે વાત તો થઈ. રહીશભાઈને મેં જ કીધું કે મારથી મેં શરૂઆત કરી, આપણે ઘરથી શરૂઆત કરો. ખાસ આભાર ભરતભાઈ અને અક્ષયભાઈનો કે એમનું આટલું વ્યસ્ત સ્કેડ્યુલ છે છતાં પણ આજે તમે અમારું આમંત્રણ સ્વીકારીને આપ ઉપસ્થિત છો. અહીંયા બીજા આપણા એક સિનિયર આર્ટિસ્ટ બેઠા છે જીતેન્દ્રભાઈ ઠક્કર. એ સરસ કલાકારો માટેનું એક સરસ પ્રોગ્રામ કરે છે અને થકી બહુ બધા કલાકારના ઇન્ટરવ્યુઝ પણ એ કરે છે અને હાઇલાઇટ્સ કરે છે કલાકારોને. તેઓ પણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમનો પણ અમે આભાર માનીએ છીએ. રાજેન્દ્રભાઈ વ્યાસ સતત તમારી પડખે ક્યારે પણ કોઈ પણ નાસ્તો હોય કે જમણવાર હોય કે ક્યાંય પણ જરૂરિયાત હોય તેઓ ઉપસ્થિત રહે છે. ખૂબ ખૂબ આભાર. મોર આપણે વાત લાડુ ખાઈશું અને ગળું મોડું કરીશું. થેન્ક યુ સો મચ.